ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. અને આજે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ ટુ દીવ બાય રોડ. પહેલી ટ્રીપ હતી આપણી અમદાવાદથી ઉદયપુર, જે 256 કિલોમીટરના અંતરે આવેલું હતું. અને આજની ટ્રીપ છે આપણી અમદાવાદથી દીવ, જે 370 કિલોમીટરના અંતરે આવેલું છે. તો હમણાં વાગ્યા છે 6 અને અમે સવારમાં નીકળી ગયા છે, કેમ કે લોંગ ડ્રાઈવ કરવાનું છે એટલા માટે. અને 370 કિલોમીટર એટલે 6-7 કલાકનો રસ્તો તમારે ગણી લેવાનો, જો ટ્રાફિક ના નડે તો. અને અહીંયા સવારે માતાજીના દર્શન પણ થઈ ગયા જતાં હમણાં આપણે પહોંચ્યા છીએ એસજી હાઈવે. હમણાં કેટલું ખાલી લાગે છે એસજી હાઈવે, પણ 10 વાગ્યા પછી અહીંયા બહુ જ ટ્રાફિક થાય છે. અને આ છે પેલેડિયમ મોલ, જે બહુ મોટો પેલેડિયમ મોલ છે. તમે જોયો હોય તો મને કોમેન્ટમાં જણાવજો. અને સવારનું વાતાવરણ ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો, કેટલું સરસ લાગી રહ્યું છે. હજુ સનરાઈઝ પણ નથી થયો, તો આજે આપણે સનરાઈઝ પણ જોવાના છે. અને ફ્રેન્ડ્સ, અમદાવાદથી દીવ જવા માટે રાજકોટ સોમનાથનો રૂટ પણ ખૂબ પ્રચલિત છે, પરંતુ અમે જઈ રહ્યા છીએ અમદાવાદથી દીવને જોડતો NH51 એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને વિકસાવવા માટેનો એક મુખ્ય કોસ્ટલ હાઈવે છે. તો આપણે હમણાં પહોંચ્યા છીએ અમદાવાદથી ધોલેરા એક્સપ્રેસવે. અને ફ્રેન્ડ્સ, અમદાવાદથી ધોલેરાનો એક્સપ્રેસવે તમે જોઈ રહ્યા છો. ધોલેરા જેટલી સ્માર્ટ સિટી છે એટલો રોડ પણ તેનો સ્માર્ટ છે, એકદમ સ્મૂથ છે. અને ટ્રાફિક તો બિલકુલ નથી. અમદાવાદથી ધોલેરા ફક્ત આપણે 1-1.5 કલાકમાં ધોલેરા પહોંચી જવાના છે, કેમ કે રોડ જ એટલો સરસ છે. અમદાવાદથી ધોલેરા જતા એક્સપ્રેસવે પર ફર્સ્ટ આ ટોલ પ્લાઝો આવ્યો છે. પર અહીંયા કોઈ ચાર્જ નથી લીધો, લાગે હજુ ટોલ પ્લાઝા સ્ટાર્ટ નથી થયા. ફ્રેન્ડ્સ, આપણે હજુ અમદાવાદને ધોલેરા એક્સપ્રેસવે પર જ છે, અને વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા. હું આજના વિડીયોમાં તમને અમદાવાદથી દીવનો આખો રોડ બતાવવાની છું, અને કેટલા ટોલ પ્લાઝા આવવાના છે તે પણ બધું તમને વિગતવાર જણાવવાની છું, જેથી તમે પણ પ્લાનિંગ કરી રહ્યા હો બાય રોડ દીવ જવા માટે, તો તમારા માટે વધુ સારું રહેશે. અને તમને પણ ખ્યાલ આવી જશે કે કેવો રોડ છે અને કેટલા ટોલ ટેક્સ કપાવવાના છે. અહીંયાથી બગોદરા પણ તમે જઈ શકશો. અને ફ્રેન્ડ્સ, NH51 નેશનલ હાઈવેની વાત કરીએ તો અગાઉ આ રસ્તો અવિકસિત હતો, પરંતુ બાદમાં તેને 4 લેન અને સ્મૂથ હાઈવે તરીકે વિકસાવવામાં આવ્યો છે, જેથી સોમનાથ થઈને દીવ સુધી સરળ મુસાફરી લોકો કરી શકે. આ હાઈવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને જોડતો મહત્વનો રસ્તો છે, જે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ થઈને દીવ પહોંચે છે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી સનરાઈઝ થવાની તૈયારી છે, અને એટલું સરસ વાતાવરણ લાગી રહ્યું છે. આજે હું તમને પણ સનરાઈઝ દેખાડવાની છું. તો તમે જોઈ રહ્યા છો, હવે સન ઉપર આવી રહ્યો છે.
અને હાઈવેની બંને સાઈડ એટલા સરસ ખેતરો છે અને એટલું કુદરતી વાતાવરણ લાગી રહ્યું છે. મુસાફરી એકદમ સરળ બની ગઈ છે વાતાવરણ જોઈને. અને ફ્રેન્ડ્સ, જો લોંગ રૂટ હોય તો સવારે વહેલા નીકળવાનો ફાયદો જ કંઈ અલગ છે, કેમ કે સનરાઈઝ પણ દેખાય અને ટ્રાફિક પણ નથી નડતું. હવે અહીંયાથી તમે જશો એટલે વટામણ આવશે. આપણે સીધા જવાનું છે, આપણે ભાવનગરવાળો રોડ લેવાનો છે. અને હવે તમે જોઈ રહ્યા છો સન એકદમ ઉપર આવી ગયો છે, કેટલું સરસ લાગી રહ્યું છે. અમે સવારના સનરાઈઝનો આનંદ લેતા લેતા મુસાફરી કરી રહ્યા છીએ. બહુ જ સરસ વાતાવરણ લાગી રહ્યું છે અને મારો સન પણ પાછળ બેસીને આનંદ લઈ રહ્યો છે, એને પણ મજા આવી રહી છે. અને ફ્રેન્ડ્સ, આ ધોલેરા એક્સપ્રેસવે પર બીજું ટોલ ટેક્સ આવ્યું છે. પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં હતું પણ ત્યાં બંધ હતું, લાગે હજુ ચાલુ નથી કર્યું. અહીંયા પણ કોઈ દેખાતું નથી, લાગે હમણાં બંધ જ છે. જલ્દી જ અહીંયા શરૂ કરવામાં આવશે ટોલ ટેક્સ. તમે જોઈ રહ્યા છો સૂરજ પણ એકદમ ઉપર આવી ગયો છે અને ફાઇનલી આપણે ધોલેરા પહોંચી ચૂક્યા છે. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવે પૂરો થયા બાદ હવે અહીંયાથી સ્ટાર્ટ થશે ભાવનગર મહુવા હાઈવે. આપણે સીધું જ જવાનું છે, ભાવનગર પહોંચીશું પહેલા અને ત્યાંથી પછી મહુવા. અને આ હાઈવે પણ તમે જોઈ રહ્યા છો ખૂબ સરસ છે, એટલું બધું કંઈ ખરાબ નથી અને ટ્રાફિક પણ નથી. અને ભાવનગર હાઈવે પર આ પહેલું ટોલ ટેક્સ આવ્યું છે, ભાડભીડ ટોલ ટેક્સ. તો ચાલો જોઈએ કેટલા કપાય છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા 85 રૂપિયા કપાયા છે. પહેલું ટોલ ટેક્સ છે ભાડભીડ ટોલ ટેક્સ. હવે સૂરજ પણ એકદમ આવી ગયો છે અને ફ્રેન્ડ્સ, આ તમે જે જોઈ રહ્યા છો અહીંયા મીઠું બની રહ્યું છે, મીઠું પકવે છે આ રીતનું પાણી ભરીને. આ તમે જોવો છો અહીંયા મીઠું બની રહ્યું છે. એમ તો ફ્રેન્ડ્સ, NH47 અને NH51 મારફતે અમદાવાદથી દીવ જતો રસ્તો ઘણો સારો અને સ્મૂથ છે. પહેલો રસ્તો પણ ઘણો સરસ છે, રાજકોટવાળો. અને આ પણ રસ્તો તમને આજે બતાવી રહી છું, ખૂબ સરસ છે. અને
ફ્રેન્ડ્સ, અમે સવારના નીકળ્યા ત્યારનું અમે કોઈ જગ્યાએ ટ્રાફિક નથી નડ્યું એટલે સારું છે. હાઈવે પણ બંને સાઈડ એકદમ સરસ વાતાવરણ છે. ખેતરો જ આવેલા છે અને મીઠું પણ ઘણી જગ્યાએ બની રહ્યું છે. ધોલેરાથી ભાવનગર 68 કિલોમીટરના અંતરે આવેલું છે. તો ફાઇનલી આપણે ભાવનગર પહોંચી ચૂક્યા છીએ. આપણે જઈશું સીધા. હવે સીધા આવશે અલંગ. અને અહીંયાથી વળશું એટલે સીધો આવશે ભાવનગર બાયપાસ રોડ જે નીકળશે તળાજા મહુવા હાઈવે. આ ભાવનગર સિટીનો બાયપાસ રોડ છે. અહીંયાથી થોડું જઈશું એટલે સીધા આપણે હાઈવે જ નીકળીશું. કિલોમીટર જેટલું અંતર કાપ્યા બાદ આપણે આવી ગયા છે હાઈવે. અને આ હાઈવે છે વાઘનગર મહુવા અને ભાવનગર હાઈવે. અને આ હાઈવે પણ તમે જોઈ રહ્યા છો ખૂબ સરસ છે અને ટ્રાફિક તો બિલકુલ જગ્યાએ અમને નડ્યું નથી. અને આ સાઈડ ટ્રક પણ બહુ ઓછા દેખાઈ રહ્યા છે. અને જેમ દરિયા કિનારો નજીક આવતા તમને આ રીતની પવનચક્કીઓ જોવા મળવાની છે અને ડુંગરો પણ જોવા મળવાના છે થોડા ઘણા. અને ફ્રેન્ડ્સ, આપણો આ બીજો ટોલ ટેક્સ છે જે ભાવનગર મહુવા હાઈવેનો છે. જોઈએ ચલો કેટલા કપાય છે અહીંયા પણ. આ છે કાબોડી ટોલ ટેક્સ અને અહીંયા કપાયા છે 90 રૂપિયા.
NH51 નેશનલ હાઈવે ખૂબ સરસ છે, તમે જોઈ રહ્યા છો વિડીયોમાં. ટ્રાફિક પણ બિલકુલ નથી નડ્યું અને ટ્રક પણ ઘણા ઓછા છે. અને અહીંયા આખા રસ્તે તમને પવનચક્કીઓ જોવા મળી જવાની છે. અને અહીંયા ડુંગર પર એક મંદિર પણ છે. હવે મહુવા અહીંયાથી 41 કિલોમીટરના અંતરે આવેલું છે. છેક હાઈવે સુધી તમને બંને સાઈડ આ રીતના ખેતરો જોવા મળવાના છે. એકદમ કુદરતી વાતાવરણ જોવા મળવાનું છે. તો ફ્રેન્ડ્સ આપણે હમણાં પહોંચ્યા છે દાઠા, અને દાઠાથી 15 કિલોમીટરના અંતરે અંદર જશો એટલે ઊંચા કોટડા ચામુંડા માતાજીનું મંદિર આવશે, શક્તિપીઠ. અમે ત્યાં જયા અને દર્શન કર્યા અને થોડો આરામ કર્યો અને હવે મહુવા તરફ જઈ રહ્યા છે. અને ઊંચા કોટડા ચામુંડા માતાજીના મંદિર પર મેં વિડીયો પણ બનાવેલો છે, તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો.
અને આ આવ્યું છે ત્રીજું ટોલ ટેક્સ, રોહિસા ટોલ ટેક્સ, જે કપાયું છે 115 રૂપિયા. ફ્રેન્ડ્સ, કોઈ જગ્યાએ અમને ટ્રાફિક નથી નડ્યું અને હાઈવે પણ એકદમ સ્મૂથ છે અને ખૂબ સરસ હાઈવે છે. હમણાં વાગ્યા છે ફ્રેન્ડ્સ 12. અમે ઊંચા કોટડા ચામુંડા માતાજીના દર્શન કરીને નીકળ્યા છીએ. ને અહીંયા જોઈ રહ્યા છો ડુંગળીનો કેટલો બધો સ્ટોક છે. લાગે અહીંયાથી ડુંગળી એક્સપોર્ટ થતી હશે. હમણાં આપણે પહોંચ્યા છે દાતરડી અને જો તમે ગૂગલ મેપમાં નાખશો એટલે દાતરડી NH51 રોડ ક્લોઝ બતાવશે, પણ એકચ્યુઅલી ઉપર ક્લોઝ કરેલો છે. પણ અહીંયાથી નીચેથી સારી વ્યવસ્થા છે, જગ્યા છે જવા માટે. અને અહીંયા હાઈવેની બંને સાઈડ એટલા સરસ ખેતરો છે અને વૃક્ષ છે અને પવનચક્કીઓ પણ ઘણી બધી છે. અને આ આવ્યો છે ચોથો ટોલ ટેક્સ, નાગેશ્રી ટોલ ટેક્સ, જે કપાયો છે 95 રૂપિયા. અહીંયા થોડો રસ્તો ખરાબ છે કેમ કે ઉપર બ્રિજ બને છે એટલે આ થોડો રસ્તો ખરાબ આવ્યો છે, પણ બહુ વધારે નથી. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે ઉના પહોંચી ચૂક્યા છીએ. હવે ઉનાથી દીવ ફક્ત 16 કિલોમીટરના અંતરે આવેલું છે. ઉનાથી દીવ જવાનો રોડ આ સિંગલ પટ્ટી છે, પણ રોડ સારો છે. આપણે ઉના સિટીમાં રહીને જવું પડશે.
આપણે હમણાં આવી ગયા છે ઉના સિટીમાં. અને ફ્રેન્ડ્સ, ઉનાથી દીવ જતાં આપણે 16 કિલોમીટર જેટલું ઉના સિટીમાં રહીને જ જવું પડશે. સિંગલ લાઇન રોડ છે, પણ રોડ ખૂબ સારો છે. અને અહીંયા દરિયા કિનારાની નજીક આવતા જેટલું સરસ ઠંડુ વાતાવરણ લાગી રહ્યું છે ને બંને સાઈડ વૃક્ષો દેખાઈ રહ્યા છે. અને અહીંયા નારિયેળી પણ ઘણી બધી જોવા મળી રહી છે. હમણાં જ રામનવમી ગઈ એટલે તેની ઉજવણી પણ અહીંયા દેખાઈ રહી છે. ખૂબ સરસ રીતે ઉજવણી કરી છે. તો ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છે દીવ. તો ફ્રેન્ડ્સ, ખૂબ સરસ હાઈવે છે NH51. આપણો રૂટ હતો અમદાવાદથી ધોલેરા, ધોલેરાથી ભાવનગર, ભાવનગરથી મહુવા, મહુવાથી ઉના અને ઉનાથી દીવ. ફ્રેન્ડ્સ, હમણાં વાગ્યા છે 2, ટોટલ 8 કલાક જેટલું થયું છે, કેમ કે અમે ઊંચા કોટડા ચામુંડા માતાના દર્શન કરીને આવ્યા છે. તમે આરામથી દીવ પહોંચી શકો છો 7-8 કલાકમાં, ટ્રાફિક ના હોય તો. અમે એકદમ આરામથી ગાડી ચલાવીને આવ્યા છે. તો આજની વિડીયોમાં આટલું જ. હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવવાની છું જ્યાં અમે રિસોર્ટમાં રોકાયા છે, પ્રવેગ બીચ રિસોર્ટ. એ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.